સંચાલકો તરફથી જે ગેરરીતિ અને જે બેદરકારીને કારણે એને મૃત્યુ નિપજ્યું છે, તો એ બદલ અમે એમનામાં ન્યાય અપાવવા માટે અમે અહીંયા મામલતદારશ્રીની ઓફિસ. જસદણની આલ્ફા નવોદય હોસ્ટેલમાં 10 વર્ષીય બાળકીના મૃત્યુ મામલે આહિર સેવા સમાજ ગીરગઢડાએ રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે. સમાજે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ એસઆઈટી તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી અને મૃતક બાળકીના પરિવારને વહેલી તકે ન્યાય મળે તેવી માંગ કરી છે. પ્રતિનિધિ અશરફ મકરાણી, ગીરગઢડા. આપનો પરિચય. ગીરગઢડા આહિર સેવા સમાજ તરફથી આવેદન આપવામાં આવ્યું છે મામલેદાર કચેરીએ. જસદણ ખાતે જે આયુષી નામની બલદાણિયા નામની બાળાને જે મૃત્યુ થયું, જે જસદણ ટ્રેનિંગ સેન્ટરના બેદરકારીને કારણે જેને યોગ્ય ન્યાય મળે, બરાબર. શિક્ષણ એ ટૂંકમાં પોતાના વાલીને મહત્ત્વ હોય કે મારી દીકરી આગળ વધે અથવા મારું બાળા આગળ વધે, બરાબર. શિક્ષણ જેટલું મહત્ત્વ છે એટલું સ્વાસ્થ્ય મહત્ત્વ છે. પહેલું શિક્ષણ મહત્ત્વનું નથી, સ્વાસ્થ્ય મહત્ત્વનું. સ્વાસ્થ્ય સારું હશે તો શિક્ષણ કામ આપશે, બરાબર. એટલે જે તે ટ્રેનિંગ સેન્ટર, હોસ્ટેલ ગમે ત્યાં પણ જે બાળાઓ ભણતી હોય, વિદ્યાર્થી ભણતા હોય તો એનું દર અઠવાડિયે ચેકઅપ થાય, બરાબર. એટલે એની સ્વાસ્થ્ય વિશે માહિતી મળે. શિક્ષણ પાછળ જે વાલીઓ પાછળ પડ્યા છે એના કરતાં પણ સ્વાસ્થ્ય મહત્ત્વનું છે. એટલે હવે પણ આવો કોઈ ભોગ ન બને એના માટે સરકારશ્રીને વિનંતી કે આમાં ધ્યાન આપે થોડુંક અને યોગ્ય ન્યાય આપે, અને આ જે બાળાનું મૃત્યુ થયું છે એમાં યોગ્ય તપાસ થાય કાયદાકીય. જય દ્વારકાધીશ. મારું નામ ડાયાભાઈ વાઘાભાઈ ગુજર અને રસુલપરામાં રહીએ છીએ. ડાયાભાઈ, આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કઈ બાબતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ક્યાં આપવામાં આવ્યું છે? આપણે જાદરા ગામની જે આયુષી બલદાણિયા જે દીકરી હતી તે જસદણની અંદર આલ્ફા હોસ્ટેલની અંદર અભ્યાસ કરતી હતી, અને એના સંચાલકો દ્વારા જે એમને બેદરકારીને કારણે જે એમનું મૃત્યુ નિપજેલ છે, એ બાબત અમે ગીરગઢડા મામલતદાર શ્રીને આવેદન પર આપવા માટે સર્વ ગીરગઢડાના આહિર સમાજ અમે અહીંયા આવેલા છીએ. કયા કયા મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું? હવે મુદ્દા તો એવું છે કે અત્યારે જે આ દીકરી આયુષી બલદાણિયા છે, જાદરા ગામની દીકરી, તો એમને આ સંચાલકો તરફથી જે ગેરરીતિ અને જે બેદરકારીને કારણે એને મૃત્યુ નિપજ્યું છે, તો એ બદલ અમે એમનામાં ન્યાય અપાવવા માટે અમે અહીંયા મામલતદારશ્રીની ઓફિસે આવ્યા છીએ, અને એ બદલ અમે આવેદનપત્ર આપ્યું છે. આગામી તમારો કાર્યક્રમ શું છે? આગામી કાર્યક્રમ જો અત્યારે પૂરતો ન્યાય નહીં મળે તો હજી અમે આનાથી પણ અમે આગળ પગલાં લેવા માટે તૈયારી અમારી છે, અમારા સમાજ તરફથી.